પણ પેલા જેવું પાછળ છે ને સ્વામીના રિફ્લેક્સિસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ. જેવું પેલા પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ અને પેલા જેવું આમ પાછળ જઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલા બોલાવો અહીંયા ફેસા જ ફેર કે સાપી બહુ શાર્પ છે પણ શું કરે બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી અટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દેવું, ધોળે દાડે દીવો લઈને શોધો તોય મળે નહીં. બોલો, મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે. આ રેન્જ ઉપર વર્ક કરતા હોય. પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે અનેક પ્રકારે. એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યા એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાર પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે અને જો એમ થયું હશે તો દુકાન લૂંટાઈ ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. હાફડા ફાફડા થતા શેઠ તો દુકાને આવ્યા તે તો દુકાન એકદમ આમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને પડેલી. શેઠને જરા હાશ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટાઈ જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટાઈ જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઉભા રહી ગયા અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા. એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોએ કીધું કે કેમ? તો કે ગઈકાલે રાત્રે તમારા શેઠ એ રાત્રે 2-2:30 વાગે ઉઠ્યા હશે ત્યારે એક તમારા દુકાનની સામે એક પોલીસમેનને ખભામાં રાઇફલ નાખીને ફરતા જોયો. ત્યારે એમ થયું કે આપણા ઘર તરફ આ પોલીસમેન કેમ આવે છે? થોડી વાર બારીમાંથી જોયું તો તમારા દુકાનના દરવાજાની સામે આમ આમ ફરતા હતા અને એમને થયું કે આ તો ચોક્કસ આ કંદોએ કોઈ આ માણસ રાખ્યો છે કે આ દુકાનની રક્ષા કરે. અને પછી બરોબર નજીકથી ચહેરો જોયો તે તો સ્વામિનારાયણ પોતે જ હતા. કારણ કે અમે તો સ્વામિનારાયણના દર્શન કર્યા છે. સ્વામિનારાયણ પોતે જ હતા. એટલે તમારા શેઠે મને પણ ઉઠાડી અને અમને બંને ત્યાં દર્શન થયા અને અમે સ્વામિનારાયણ પાસે ગયા અને પગે લાગ્યા. ત્યારે સ્વામિનારાયણને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતા એમને રહી ગઈ છે એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ અને સવારે પરોઢીએ વહેલા 5 વાગે અમે અદ્રશ્ય થઈ જશું. પણ ત્યાર પછી 7 વાગે અમારા હરિભક્ત આવે છે દુકાને. ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણ અમને બેસાડ્યા. એટલે પાક્કું થઈ ગયું ને, સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોય હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90ની સાલમાં કાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનો આમ બે તાળા બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા. સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ. આ તો ડાઉનટાઉન શિકાગો, એટલે કે આ બધાએ કાળિયાવાડ દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી. ઉઘાડીને તરત આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાશ થઈ, હાશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી. અને આમ પ્રાર્થના કરતા હતા અને થોડા સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય. એમાં એક વ્હાઇટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવે એમને કહ્યું કે વિષ્ણુ
હેવ યુ put a guard at your shop? તો કે no. તો કે I saw a saffron clad man with a rosary in his hand and he was moving right in front of your shop on Saturday night. એટલે એને એમ થયું કે આને કંઈક ભ્રમા હશે. અને પછી પ્રતિજ્ઞા હોય કે સ્વામીએ જ રક્ષા કરી લાગે છે. પછી એનો તો માલ આપીને તો વિદાય થાય. પછી એક પાછો વ્હાઇટ મેન અમેરિકન આવે, એને પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એને પણ આ વાત કરી. એટલે એને પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. પેલી વ્હાઇટ અમેરિકન બાએ કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન. મેં અમારા નજરો નજર જોયું છે અને આ જ વ્યક્તિ હતા એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો, શોપમાં બતાવ્યો કે આ, તો કે યસ હી વોઝ, એ જ હતા. અને પછી વિષ્ણુભાઈને તો કહો સ્વામી રક્ષા કરી અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયો? તો કે સન્ડે નાઇટ after midnight when I was passing by this place I saw him. બહુ જ આશ્ચર્ય થયું એમને અને એમને સ્વામી ઉપર પત્ર લખેલો, ડૉક્ટર સ્વામી ઉપર. એ પણ 1988માં સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં વિદ્યાનગર હતા અને તે જ વખતે એમની ઉપર પત્ર આવેલો અને એમને આ સભામાં પત્ર વાંચેલો. તો આવી રીતે સ્વામીશ્રીએ પણ ખૂબ દિવ્ય દેહે એ વિષ્ણુભાઈને દુકાનની રક્ષા કરેલી. તો જેમ મહારાજ આવી રીતે હરિભક્તોની ઘણી વખત માલ મિલકતની રક્ષા કરતા એમ સ્વામીશ્રી પણ કરતા હોય છે. ત્યારે આ પણ એમનું ભક્ત વત્સલપણું છે એ આપણને દેખાય છે. શ્રીજી મહારાજ જેમ ભક્તોના અનેક પ્રકારના ભાવ પૂરા કરતા એમ સ્વામીશ્રી પણ એવા પ્રેમી અને લાડીલા હરિભક્તો હોય એના ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા. એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમાં જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો, બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા. ત્યારે તો આમ અંકુટ ભરી ગયો મહારાજને. મહારાજ કે ઓહો આટલું બધું. ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિના આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે, પ્રેમ છે, પૂરા કરવા પડશે. અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે ને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે તમે જમવાનું શરૂ તો કરો પછી આપણે જોશું, હજી આગળ જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમે. મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ. કે નાનાજી આ થાળ બાકી છે, હજી આ થાળ બાકી છે એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો આ જમો. મહારાજ કે એમ કરો, જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલા. એટલે ક્લિયર, કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને એટલે મહારાજ એક એક ચકતું કે એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે. તોય અડધા થાળ રહી ગયા. મહારાજ કે હવે તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું પણ હવા અંદર જાય એમ નથી. ગંગામાં કે એમ નહીં, બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કે તું તો પછી અમારાથી બપોરે સુવા થઈને સાંજે કથાય નહીં થાય. કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા અને મહારાજ તો માંડ આમ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ સેટ ટાઢા છાયા આમ આડે પડખે થયા. અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવીને કીધું કે મારે તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે, પારડ ભેંસનું, પહેલું જ દૂધ છે મારે મહારાજને પાવું છે એમ કે આટલું બધું બોગેણું ભરી દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું. મહારાજને કે લો પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવાય એમ નથી. અને પછી તો આ કંઠ તૃપ્ત. ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી, તે માટકા ફોડી ફોડીને પી જતા હતા, એની કરતા કોઈ પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કારણ કે બેઠા થયા અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડીને અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વાત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુસ કોર્નર, સ્પેશિયલ રઘા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એક કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ત્યાં જ થાય.
એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે બહુ બહુ સરસ ભેંસ છે કે મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે, કાલે પીશું કે છે. એટલે વલ્લભ સાહેબ બાજુમાં હતા ને, એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલ લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલા બીજા નાસ્તાનો ટાઈમ ખબર નહીં. સવારે તો સ્વામી પૂજન નાસ્તા બધું પૂરું કરીને વ્યક્તિગત મુલાકાત ચાલતી હતી, ત્યાં આટલો મોટો લોટો લઈને આવ્યા દૂધનો રઘો ભરવાડ. અને સ્વામી એને જોયો ને ત્યાં સ્વામીની યાદ આવી. સ્વામી આમ ઘડિયાળ સામે જોયું. અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઉભા હતા. સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો, પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે, આ દૂધ રહેશે. પરમાનંદ સ્વામી કે આપણે વાત કરી લઉં છું, તમે મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા. પેલો કે ના, અત્યારે જ પાવું છે કે, અત્યારે જ પાય કે, અત્યારે તાજ્યું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે ભાઈ સંતોએ સ્વામીને વાત કરી, સ્વામી આવું કહે. સ્વામી કે તને કહો થોડીક વાર ઉભો રહે, આપણે મુલાકાત પતે ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે એની વચ્ચે કશું જ લેતા નથી ક્યારેય. એક કે બે વખત પાણી પીતા હોય છે, પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે, એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા ને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. સ્વામી કે શું? તો કે લો પીવો, એમ કે લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે આટલું શું? આમાં હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી, પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવું. પીવો પીવો કે તમે એકવાર મોઢે માંડો કે બહુ સરસ છે કે. એટલે પછી શેઠ સંતે કીધું જો બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને, પીસે તારો પ્રેમ છે. એ બપોરે છે ને બધું વાંચી થઈ જાય કે અત્યારે પીવો ને તાજું કહેવાય કે પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કે આમ તમને તાજા કરી દેવા છે, સારંગપુરમાં આવો ને ત્યારે સ્વામી કે પણ મારે તાજો છું. અને પાછું ભરવાડ તેનો બરછટ હાથ ને આમ હેફતી ને વેલ બિલ તો આમ સ્વામીનો હાથ કે તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે. એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર છે, ક્યાં પકડ કે. સ્વામી પછી સ્વામીને સ્વામી કે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સ્વામી મુલાકાતમાં હતી ને પછી અંદર ગયા ને સ્વામી સોફા ઉપર બેઠા. સ્વામી કે લાવ એમ કરીને પછી લોટો આપ્યો. સ્વામી કે ઠાકોરજીને ધરાવી દો. અને ત્યાં ઠાકોરજીને ધરાવ્યા. અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6 થી 7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી છે, એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે રઘાનો પ્રેમ એવો ને પણ આપણને ફાટું ફાટું થઈ જાય કે. રઘાનો પ્રેમ બહુ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. મહારાજનું એ ભક્ત વત્સલપણું હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્ત વત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા, સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે, જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્ત વત્સલપણાનું અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ છે એમનું ભક્ત વત્સલપણાનું. તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોલ આપતા અને પછી ધામમાં લેવા માટે આવતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વિપ્ર હતા ગોવિંદરામ. શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં. અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત મતને માનતા હોય અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે, પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજને એવો અનન્ય આશરો અને ભક્તિ હતી તો અખંડ સ્વામિનારાયણ 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 કરતા બધું ભજન કરે. અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો
કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાં વિધિમાં આવતા નથી ને ગોવિંદરામ ઉમેરે છે, તેની વિધિ કોઈએ કરાવી નહીં. એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે, એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં. એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ, પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં. અખંડ મહારાજનું ભજન કરે ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમયા પર, ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ, હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું. ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું, જેમ આપની મરજી હોય એમ. અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે. આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે. એવી દ્રઢ સમજણ ગોવિંદરામને. પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે, તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો. રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું. મહારાજ તો ગઢડામાં હતા. મહારાજ કે અમે લેવામાં આવશું. અનંત અક્ષર મુક્તો અમારા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી છે, એ બધા સંતો, પર્વતભાઈ, ગુરદતભાઈ, બધા હરિભક્તો સાથે આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું. પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની. એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે, આ તારીખ ને આ સમય કહેજો તમે. ગોવિંદરામ કે ભલે મહારાજ. અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે, માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અંત સમય લેવા માટે આવશે. ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ. બહુ આનંદ કરતા કરતા મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું અને ઢોલ પીટતા પીટતા બધાને ભેગા કર્યા. ગોવિંદરામ તમને કહે છે. તો કે શું? તો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશી બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે. ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો, હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ. એમ તો કઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે અને આવી રીતે કઈ કોલ આપીને લેવા આવે, અને હજી તો સાજો નરવો દેખાય છે ને, કે કઈ શરીરમાં કઈ બીજો કોઈ રોગ તો છે નહીં અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે, તો આ કેમ આવું કે બોલે છે? અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે. એક જ રટન ચાલુ રહી. બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો. અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પોરમાં આનંદમાં કુએ પાણીએ નાવા ગયા. ત્યાં પણ બધાને વાતો કરીને બધા બરોબર 11 સવા 11નો સમય થયો અને બધાને આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે. અને પાછી વાત ગોવિંદરામ એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે, તમે જોજો, અને આવી રીતે તમને બધાના દર્શન થશે. બધાની મસ્કરી કરે કે એમ તો કે સ્વામિનારાયણ આવતા હશે. ત્યારે ગોવિંદરામે કહ્યું જો લેવા આવે તમે ભગવાન માનશો? તો કે હા, તને લેવા આવે અમે બધા જોઈએ અને તું વર્ણન કરસ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન, અને કે તો તમે આશરો કરશો? તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ. કે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો? ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદે ખોટો અને સ્વામિનારાયણ ખોટા, બસ. પણ તમે જોજો કે આવશે. તો કે બધા ભલે. હવે આવી શરત થઈ ગઈ ગામમાં, એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ. અને પછી બપોરનો સમય થયો, 11 સવા 11 થયા એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાળ તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું. તારે કે થાળ તો તૈયાર છે. અને ગોવિંદરામ થોડુંક ફરાળ જમ્યા, પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું અને પછી પોતે બેઠા. તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે એમ થોડે ધામમાં જશે. અને આખું ફળિયું ભરાઈ ગયેલું, આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા. અને પછી એકદમ આકાશમાં તેજ 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 છવાઈ ગયું અને શિવજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા. અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસોના હરિભક્તો બધા દેખાણા. અને મહારાજ આમ વાજતે ગાજતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધારે અને બધા તમે જોઈ રહ્યા, ઓહો, શું સ્વામિનારાયણ કે ખરેખરા કે, અને આવ્યા ખરા. અને ગોવિંદરામ કે જો આવે કે નહીં, સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન? તો બધા માથું હલાવ્યું, નીચું આમ દ્રષ્ટિ રાખી, સ્વામિનારાયણ ભગવાન ખરા. કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે, અને બધાને વર્તમાન ધરાવશે, માટે બધા વર્તમાન લેજો કે. અને હું તો જો આ ચાલ્યો, આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કહીને પલાઠી વાળીને બેઠા અને બધાને હાથ જોડીને કીધું ચાલો જય સ્વામિનારાયણ.
અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પહોંચી ગયા, તે ધામમાં ગયા. કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે. અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી દભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999ની સાલમાં ત્યાં ન્યૂ જર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અકુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે. 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગ એમણે કહ્યો. આત્મતૃપ્ત સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002ની સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમને લખેલો છે. એ અકુભાઈ છે, એમના માતૃશ્રી, લગભગ 65 વર્ષની એમની ઉંમર, અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાન ને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th ગ્રેડમાં 3rd સ્ટેજ કેન્સર હતું. અને ડોક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે, અને વધુમાં વધુ 15 દિવસ જીવશે. એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે, અને ડોક્ટરે કીધું છે કે આ ધામમાં જાય. અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કે ડોક્ટરને બતાવ્યું? લકુભાઈ કે હા સ્વામી, ડોક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર, અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડોક્ટરને બતાવ્યું? તો કે હા સ્વામી, ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય, 15 દિવસમાં જ ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે બીજા 1-2 ડોક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન માટે એમ. સાહેબ એક બીજા 1-2 ડોક્ટરને બતાવ્યું કે સ્વામી 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, ત્રણેયનો અભિપ્રાય છે, ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુ 2 કે 3 વીક જીવે. સ્વામી કે ના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે, તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે ને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો, પણ ડોક્ટર તો આવું કહે છે. તો સ્વામી એકદમ કેફથી બોલ્યા, સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડોક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તો અમે આશીર્વાદ આપીએ છીએ, 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે, પછી એ નિર્વાસનિક થશે ને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓ બધા એકદમ આંખમાં જળજળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો. પછી તો તબિયત, એટલે કેન્સર તો એમને એમ રહ્યું, પણ જે સાવ પથારીવશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. અને અકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી, કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે, એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હરતા ફરતા થઈ ગયા. અને મહારાજનો રોજ થાળ કરીને ત્યાં મંદિરમાં થાળ 5 ગાય, સવાર બપોર સાંજ, અને પ્રેમથી મહારાજને જમાડતા. 5 વર્ષ પૂરા થતા હતા, 3 દિવસ બાકી હતા, ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર, અને સ્વામીને કહે કે 5 વર્ષ સ્વામી બોલ્યા હતા, હવે 3 દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો, અને સ્વામી નડિયાદ હતા. અને સ્વામીને વાત કરી, સ્વામી આવી રીતે આપે કહેલું 5 વર્ષ, તો હવે 3 જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું, પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કે તમે લેવા માટે આવજો. એટલે અકુભાઈ કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કે આ તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું ના, અકુને કે ના, મારા કહે છે કે તમે પણ આવજો સાથે.
એટલે અકુભાઈ કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કેજ્યુઅલી, સ્વામી કે હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ, આવશું કે એકદમ સાહજિકતા. સ્વામી કે ના, એ તો આવશું ને, ભેગા આવશું કે વાંધો નહીં, કે એકદમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કે જો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે. જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે. બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી. 5 વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે, તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલે એટલે મહારાજને સ્વામી આવશે. અકુબાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી અને બધી જ દેહી ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય. એટલે અકુબાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે, પણ એવા પ્રસંગો છે કોઈક વખત ખાલી પેલાને દર્શન થાય, કોઈક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોઈક વખત આખા ગામમાં થાય. ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય, તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય. તો કે હું કરીશ. એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે, કે ના તમે એકવાર કરજો. તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુબાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા હતા એમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખ્યો આજે મોડી રાત્રે મહારાજના સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. છોકરાઓ તો બીજા એની રૂમમાં જાગતા હતા, પણ ભણતા ભણતા સુઈ ગયા. અકુભાઈ આખા દિવસના થાકેલા હોય એની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ એવો અંસાર આવે તરત બૂમ પાડજે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘ આવી ગઈ ખુરશી, તો ચોપડી મોઢા ઉપર રહી ગયેલી. એકદમ તેજ છવાઈ ગયું અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજા સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્ની એમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં, હાથમાં માળા લેશે સ્વામી એમ ઊભા છે. એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા, એ જ પોઝમાં સ્વામી એમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ, હસતું મુખારવિંદ, કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જય સ્વામી કર્યા અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા. અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંનેના તેજના લીસોટા દેખાણા કે મહારાજ એમાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્નીને એમ થયું અને આખું બ્લુ એકદમ તેજ, જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં સમાઈ ગયું. અકુભાઈના પત્ની એકદમ રસોડામાં દોડે અને મોઢું ધોયું કે મને સપનું આવે છે કે બધું સાચું છે કે. અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુભાઈને 2 દીકરાને જઈને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે. એટલે દોડ્યા ઉપર, ત્યાં પહેલા મળે અને અકુભાઈ ત્યાં આમ પલંગ ઉપર આમ ખુરશી ઉપર આમ ઊંઘ આંખ મીચી ગઈને આમ પેલી ચોપડી મોઢા ઉપર રહી ગઈ. એટલે અકુભાઈને આમ ખભા પર કે અકુ ઉઠો કે સ્વામી ની આવે છે, લેવા આવ્યા બાને એમ કે દોડે. એટલે બી પેલા પગ ઉતારીને સીધો દોડીને નીચે આવ્યા. અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં 2 દીકરાઓ છે, એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા પેલા હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી તેના બા એટલે ધામમાં ગયા, એના પથારીમાં સુઈ ગયા અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દેહ આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા, આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું તમને દર્શન થાય મને દર્શન કરાવજો. અને અખંડનું બાજુ બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરી મને દર્શન થઈ અને તમે રહી ગયા. અકુભાઈ બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોન કર્યો, બધી વિધિ પતી ગઈ, સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસા સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કહીને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા, કે મને હું દર્શનમાં રહી ગયો ને. કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગ ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા, પોતે મોડા આવ્યા, થાકી ગયેલા, ઉપર બેઠા, તે બધી વાત એમને કરેલી નહીં. આમ એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું.